મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? શું તમે બધા સ્વસ્થ છો? શું તમે કોઈ ખતરનાક પરિસ્થિતિમાં છો? શું તમે હંમેશા ડરતા રહો છો અને વિચારતા રહો છો ભય આવે છે? અમે કેવી રીતે જીવશું આવી રીતે વિચારતા રહો છો? દુષ્ટ લોકોનો ડર થઈ રહ્યો છે, કુદરત પણ ડરામણી થાય છે, ભૂકંપ આવે છે, મહામારી આવે છે, આપણે યુદ્ધના સમાચાર સાંભળીએ છીએ, વિશ્વ યુદ્ધ થવાનું છે એમ લોકો કહે છે। આપણે ભયથી ભરેલી દુનિયામાં જીવી રહ્યા છીએ। આપણે આ દુનિયામાં કેવી રીતે હવે જીવી શકીએ આમ વિચારી રહ્યા છો? કોઈ પણથી ડરશો નહીં। પ્રભુ તમને વચન આપે છે, તે શું છે શું તમે જાણો છો? ગીત શાસ્ત્ર 121નું 5મું વચન, યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે, યહોવા તમારા રક્ષક છે। તમારા પડછાયા પર ધ્યાન આપો જે બાજુમાં છે, જ્યારે ચાલશો તે સાથે ચાલશે। શું તમે તેને તમારાથી અલગ કરી શકો છો? દૂર જાય એમ કહેશો તો શું તે દૂર જશે? તમે જ્યાં જશો ત્યાં તમારો પડછાયો પાછળ આવશે, તે તમારી સાથે એકદમ જોડાયેલો રહેશે। આપણે પડછાયાને અલગ કરી શકતા નથી, અને તેવી જ રીતે પરમેશ્વર જે છે તમારો પડછાયો છે। તેનો અર્થ એવો છે કે આપણે અલગ થઈ શકતા નથી। દીકરા દીકરી, તમે જ્યાં પણ જશો હું સાથે રહીશ, હું તમને ક્યારેય પણ છોડીશ નહીં। તમારા પડછાયા પર ધ્યાન આપો, તે 1 ઇંચ પણ ખસી શકશે નહીં। તમારો પડછાયો હંમેશા તમારી સાથે રહેશે। શું તમે કહેશો પડછાયો તું દૂર થઈ જા, થોડું દૂર ખસી જા, આમ કહેશો તો દૂર જશે? પડછાયો તે હંમેશા તમારી સાથે રહે છે। તેમજ પ્રભુ પણ છે। જો આપણે કહેશું એક બાજુ ખસી જાઓ, ઊભા રહો, તો કહેશે કે તે શક્ય નથી। હું તમારી સાથે રહીશ। પરમેશ્વર એક અદ્ભુત ઈશ્વર છે જે હંમેશા તમારી સાથે છે। તમે જ્યાં પણ જાઓ ત્યાં યહોવા તમારા ઈશ્વર તમારી સાથે છે, આમ વચન કહે છે ને। પ્રભુ આપણું રક્ષણ કરવા માટે આપણી પડછાયા તરીકે આપણી સાથે છે। આપણે તે બાઇબલની અંદર અને વચનની અંદર વાંચીએ છીએ। આપણે ગીત શાસ્ત્ર 121ના 5મા વચનમાં તે વાંચીએ છીએ। અને આજ પરમેશ્વર તમારું રક્ષણ કરે છે। ક્યારેક જો ભય તમારી નજીક આવે તો પણ તે તમને સ્પર્શી શકશે નહીં। અમેરિકા દેશની અંદર જ્હોન હેગી નામના પરમેશ્વરના એક પ્રખ્યાત સેવક છે। તે મોટા ચર્ચનું સંચાલન કરે છે। તે પ્રભુના વચન પ્રત્યે ખૂબ ઉત્સાહી છે। તે પરમેશ્વરના વચન ખૂબ ઉત્સાહથી પ્રગટ કરે છે અને દેશમાં અને પરમેશ્વર માટે ખૂબ જ ઉત્સાહ ધરાવે છે। તે એવા પરમેશ્વરના ભક્ત છે। મને તેમના ઉપદેશો ખૂબ જ ગમે છે। મેં તેમના ઉપદેશો ખૂબ જ સાંભળ્યા છે। તે કોઈથી પણ ડરશે નહીં। તે બહાદુરીથી વચનનો હંમેશા પ્રચાર કરે છે। તે આવા પરમેશ્વરના ભક્ત છે અને તે આવા પ્રકારના પરમેશ્વરના દાસ પણ છે। જો તે આવી રીતે પ્રચાર કરતા હોય તો કેટલાકને તે ગમશે નહીં, કેટલાક ફરિયાદ કરશે, અને ફરિયાદ કરવા છતાં બદલાશે નહીં તો તે હિંમતથી એક કામ કરશે। અમેરિકા દેશની અંદર બધાના હાથમાં બંદૂક છે ને સરળતાથી બંદૂક ખરીદશે। અને એક માણસ હતો જેને તેના ઉપદેશો ગમ્યા નહીં। તેને લાગ્યું કે તે કઠોર રીતે બોલી રહ્યા છે, અને કારણ કે તે ઈસુ માટે ઉત્સાહથી ઊભા હતા, તેમણે તેને મારી નાખવાનો નિર્ણય કર્યો। અને જ્યારે ચર્ચમાં સેવા ચાલી રહી હતી, તે વ્યાસપીઠ પરથી ઉપદેશ આપી રહ્યા હતા, એક માણસ બંદૂક લઈને ત્યાં ઉપર ચડી આવ્યો। તે તેમના નજીક આવ્યો, બંદૂકથી ગોળી મારી દીધી। બંદૂક ચલાવવાનો અવાજ સંભળાઈ ગયો અને ગોળી તે છૂટી ગઈ હતી, પરંતુ સ્પર્શી શકી નહીં, અને તે ગોળી તેમને નુકસાન પહોંચાડી શકી નહીં। અને તે જે ગોળી હતી તે ચૂકી ગઈ હતી। ગોળી એવી રીતે પડી હતી કે જાણે કોઈ તેમની સામે ઊભું હોય અને ઢાલથી તેને ગોળીને રોકી દીધી, અને તે ગોળીને રોકીને તેમનું રક્ષણ કરી નાખ્યું હતું। તેમનું ચમત્કારિક રીતે રક્ષણ થયું, અને તેમણે કહ્યું કે પરમેશ્વર મારી બાજુમાં ઊભા હતા અને તેમણે મારું રક્ષણ કર્યું। પરમેશ્વર તમારી નજીક આવીને ઊભા રહેશે, પડછાયાની જેમ ઊભા રહેશે। તમે એવી પરિસ્થિતિમાં હશો જ્યાં બચી શકો નહીં, પરંતુ તે તમને સ્પર્શી શકશે નહીં, કારણ કે પ્રભુ રક્ષણ કરે છે। તે તમને દુષ્ટ લોકોથી બચાવે છે, મેલી વિદ્યાથી, જાદુ ટોણાથી બચાવશે, અને કુદરતી આફતોથી પણ બચાવશે। કોઈ પણ પરિસ્થિતિથી રક્ષણ કરનાર તે પ્રભુ છે। તે તમારો પડછાયો છે। પણ તમે શું પરમેશ્વર સાથે છો તે વિચાર કરી જુઓ। શું તમે હંમેશા પરમેશ્વર સાથે જોડાયેલા છો તે તપાસ કરી જુઓ। જો તમે પ્રભુ સાથે છો, પ્રભુ તમારી સાથે રહેશે। જો તમે તેમને છોડી દેશો, તે પણ તમને છોડી દેશે। તેથી કહો, હે પ્રભુ, હું તમને છોડીશ નહીં। તમારે હંમેશા મારી સાથે રહેવું જોઈએ, કેવળ આજના દિવસે જ નહીં, દરરોજ તે મારી સાથે રહે છે। જ્યાં પણ જાઉં છું, રક્ષણ કરનાર તે પ્રભુ છે। તે માટે તમારી સ્તુતિ થાવ પ્રભુ। તમે સુખીથી અને આનંદિત જીવન જીવી શકો છો। આપણી આસપાસ ગમે તે થાય, આપણે નિર્ભય જીવન જીવી શકીએ છીએ। શું તમે આજે કહેશો, હે ઈશુ, તમે કેવા પ્રભુ છો જે મારો પડછાયો છે? તમે કેવા પ્રભુ છો જે હંમેશા મારી સાથે જોડાયેલા છો? તમે મારી નજીક આવતા કોઈ પણ નુકસાનથી કે ભયથી મને બચાવો છો પ્રભુ।
હું વિશ્વાસ કરું છું પ્રભુ. તમે આજે મારું રક્ષણ કરશો, કાલે મારું રક્ષણ કરશો. તમે દરરોજ મારું રક્ષણ કરશો. કોઈ દુષ્ટ મને સ્પર્શશે નહીં કે નુકસાન કરશે નહીં. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.